આજે આપણે ફરીથી ટીસીએસનો એક બીજો પોઈન્ટ જોશું કે ટીસીએસનું બેંક પેમેન્ટ કઈ રીતે થાય છે. તો અહીં આપણે રિપોર્ટ આપેલું છે ફ્રેન્ડ્સ, એમાં છે ટીસીએસ. અહીં ટીસીએસ બેંક પેમેન્ટમાં જશું. અહીં એડ કરવાનું રહેશે. એડ કરીને તમે અહીં જોશો તો વાઉચર નંબર ને ચલણ નંબર જે હશે એ આવી જશે. અહીં એન્ટર આપીને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારે સિલેક્ટ કરી લઈ. અહીં છે બેંક પેમેન્ટ. તો અહીં આ પ્રકારની એન્ટ્રી ખુલશે. અહીં વાઉચર ડેટ આપેલી છે, વાઉચર ડેટ નાખી દેશું. અહીં બેંક નેમ છે તો અહીં બેંક ઓફ બરોડા કરી નાખશું. અહીં બીએસઆર કોડ છે, એમાં કાંઈ પણ નહીં નાખી, અથવા તો તમારે જરૂર હોય તો નાખી દેશું. એન્ટર આપીશું. ત્યાર પછી ક્રેડિટ છે તો બેંક ઓફ બરોડા ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી ચેક નંબર છે તો ચેક નંબર તમે જો ચેક આપ્યો હોય તો અહીં ચેક નંબર નાખી દેશો, અથવા કંઈ પણ ડિટેલ હોય તો લખી નાખશો. એનઈએફટી હોય તો એ કરી દેશો. એન્ટર આપીશું, સેવ આપી અને ઓકે કરીશું. અહીં બેંક પેમેન્ટ થઈ ગયું છે. એસ્કેપ આપીશું ફ્રેન્ડ્સ. હવે ફરીથી રિપોર્ટમાં જોશું કે આપણે જે ટીસીએસ ભરવાનો હતો એ નીલ થયો કે નહીં. અહીં ટીસીએસ રિપોર્ટ, એમાં ટીસીએસ પેયેબલ. તો અહીં ફ્રેન્ડ્સ જોશો તો નેટ ટીસીએસ પેયેબલ છે, અહીંયા નીલ થઈ ગયું છે. અહીં ટીસીએસ પેડની એન્ટ્રી આવી ગઈ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ રીતે ટીસીએસની દરેક ડિટેલ જે આવતી હતી એ તમને સમજાવી દીધી. જો વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.